ભાગવતમાં એવું લખ્યું છે કે પૃથ્વી જેટલો કાગળ હોય અને સમુદ્ર જેટલી સહી હોય ને જેટલા વૃક્ષો છે ને એ બધી પેન હોય ને સરસ્વતી ને ગણપતિ બે લખે ને તો ભગવાનના ગુણ પૂરા ન થાય એવું કબીરદાસે તો લખ્યું છે, પણ ભાગવતમાં લખ્યું છે. ક્યાં ભગવાન ને ક્યાં આપણે? અનંત અનંત જન્મથી માયામાં જીવ છે ને એ બહુ ઊંડા ઉતરેલા છીએ આપણે. અશાંતિ, ઉદ્વેગ, કેટલા બધા અવતારો લીધા છે આપણે, જનાવરના, પશુના, વૃક્ષના. ભગવાને ખૂબ દયા કરીને આપણે મનુષ્યનો અવતાર આપ્યો, એમાં ભારત દેશમાં આપ્યો. દુનિયા પર 220 દેશો છે આ પૃથ્વી પર, એમાં ભારત જેવો કોઈ પવિત્ર દેશ નથી અને દુનિયાના કોઈ દેશમાં તિથિ નથી ભારત સિવાય, કોઈ દેશમાં. તારીખ પ્રમાણે બધા ચાલે છે. આપણા દેશમાં તારીખ પ્રમાણે હતું જ નહીં, અંગ્રેજો નાખી ગયા. આપણે અહીંયા તિથિ પર રવિવારની રજા હતી, રવિવારની હતી. આપણે રજા 11સની રહેતી, પૂનમની રહેતી, અમાસની રહેતી. અંગ્રેજો નાખી ગયા રવિવાર આપણને. અમાસ 2 11 ને પૂનમ 4 રજા થઈ ગઈ ને મહિનાની, એની જગ્યાએ 4 રવિવાર નાખ્યા આપણે. 200 વર્ષ અંગ્રેજો રહ્યા આપણા ભારત દેશમાં. કોઈની પત્ની હાડી પહેરતી થઈ? લાખો હતા અંગ્રેજો 200 વર્ષ સુધી. અને તમારા બૈરાને પાટલો નાખીને જતા રહ્યા. કોટ ને ટાઈ ને બધું એ અંગ્રેજો નાખ્યું આપણે. ડાઇનિંગ ટેબલ ઉપર ચમચીથી ખાવું ને. કોઈ દેશની અંદર ભગવાનનો અવતાર થયો નથી, કોઈ દેશમાં તીરથ પણ નથી. અહીંયા ગંગા, યમુના, સરસ્વતી, હિમાલય, ભગવાનના અવતારો, ઋષિમુનિઓ, તીર્થો, મહાન સંતો એ ભારત દેશમાં છે. હું એટલા માટે કહું છું કે ભારત દેશમાં આપણે જન્મ મળ્યો, એની અંદર ગુજરાતમાં જન્મ મળ્યો આપણને. 29 રાજ્યો છે ભારતના, એમાં ગુજરાત જેવું એક આખી પૃથ્વી પર દારૂ બનતી હોય તો ખાલી ગુજરાત રાજ્યમાં છે. ભલે લોકો પીતા હોય સોણે તારકે, પણ જો છૂટ હોય ને, હું પુના ગયો હતો પારણ કરવા, કાર્યક્રમને કે ગાડીમાં તમને સમય છે તો તમને આટો મરાવું રાત્રે 11:30. દારૂની દુકાને છોકરા છોકરીઓની લાઈનો લાગી હોય દારૂની લેવા. આપણે નવાઈ લાગે. ને ગુજરાતમાં દારૂ બનતી છે એ ઉપકાર ભગવાન સ્વામિનારાયણનો, ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજનો છે. આપણને ખ્યાલ નથી, પણ દારૂની છૂટ આપવાની બોર્ડર આવી ગઈ હતી, ઠરાવ થઈ ગયો હતો. અને બાપાએ રિક્વેસ્ટ કરી છે ગુજરાત સરકારને કે નહીં પીતા એ પીવા, કારણ કે સરકારને આમાં 80-90% ટેક્સ હોય છે. અને એ બધા પીવે તો છે, પણ કોઈ ટેક્સ હોય નહીં, એટલે એને આવકનું વિચારતા હોય રાજ્યનું. સરકાર ખોટી છે એવું નહીં, પણ એની રીતે વિચારતા હોય. પણ બાપાએ રિક્વેસ્ટ કરી કે અમારી ભગવાન સ્વામિનારાયણની આ કર્મભૂમિ છે, એના નિયમ તમે રાખો તો સારું છે. તો ગુજરાતમાં આવો આપણને, એમાં એવા સારા વિસ્તારમાં જન્મ આપ્યો. શરીર સારું છે. બેરા હોય, મૂંગા હોય, કંઈક અંધ હોય તો હું આપણે ભગવાન બનીએ. આજે ભગવાને શરીર સારું રાખ્યું છે આપણને, એ એમની દયા છે આપણી પર. ભગવાનનું લોખંડને પાણીમાં મૂકી તો બુડી જાય, પણ લાકડા જોડે ફિટ કરી દીધું હોય ને તો લાકડું તરે ને લોખંડને તારી દે. આપણે ગમે તેટલા મોટા ઓફિસરો હોય, ગમે તેટલા હોદ્દાઓ હોય, ગમે તેટલી સંપત્તિના માલિક હોય, તો આપણે લોઢા જેવા જ છીએ, બુડી એવા જ છીએ માયામાં. નરકમાંથી બહાર કાઢ્યા છે. આ પૃથ્વીમાં વેચાઈ જાઓ ને તમે કુટુંબમાંથી, તો 84 લાખ જન્મમાંથી કોણ બહાર કાઢે એમ છે? 8 આવરણ પાર ભગવાનના ધામમાં લઈ જવું છે. કોઈ તમારા વેવાય કે સરકાર કે કોઈ પણ મોટા કંપનીના માલિકોની કોઈની હિસ્સા છે? કોઈ દેવોની તાકાત નથી. 33 કરોડ દેવો ભેગા થાય ને તો પરમાત્માનું ધામ ન આપે. મેં 18 પુરાણ તો વાંચ્યા છે, પણ ભાગવત તો 2 વાર વાંચ્યું છે. દેવતાઓની આયુષ 30 કરોડ વર્ષની લખી છે. કોઈ દેવતા બીમાર છે સાંભળ્યું? અને વૃદ્ધ ના થાય કોઈ, બધા યુવાન રહે. કોઈને છોકરા ન થાય. એક ઇન્દ્રને જ એક જ દીકરો થાય, એને સ્વર્ગની ગાદીનો વારસદાર રહે એટલા માટે. બીજા કોઈ દેવના દીકરા નહીં.
આ સૂર્યપુત્ર લખે ને કર્ણને, એ તો કુંતા માતા કુંવારા હતા. દુર્વાસે એને મંત્ર આપેલા છે કે 5 મંત્રથી તમને 5 દીકરા થશે. અને એક લગ્ન થયા પહેલા એની ટ્રાય કરી. પહેલાના ઋષિ મુનિઓ આ બધા વરદાની આપતા અને શ્રાપે આપતા, અને બે ફળતા. શ્રાપ તો હજી આપે છે, પણ હવે કોઈને કંઈ લાગે નહીં, આપે ખાલી. એવું હોવું જોઈએ ને આપણામાં શ્રાપ આપે એવું, દૈવત સત્ય. અને પહેલા એની દુર્વાસાને મંત્રથી બોલાવ્યા. પેલા એને સૂર્યનારાયણનો મંત્ર જપ્યા અને સૂર્યનારાયણ મૂર્તિમાં આપ્યા. અને કુંવારા દુર્વાસા ઓલા હતા કુંતા માત્ર, લગ્ન પહેલા એને સંતાન થયું છે. અને એને શરમ આવી એટલે એની નદીમાં પોતાના દીકરા કર્ણને પેટીમાં પેક કરી અને તણાતા મૂકી દીધા. એક ઋષિ મુનિએ પેટી લીધી અને કર્ણનો ઉછેર કર્યો. લોકોને ખબર નથી કે આ ક્ષત્રિય છે ને પાંડવોનો ભાઈ છે. ભીમ વાયુપુત્ર હતા, ઇન્દ્રનો દીકરો અર્જુન હતા, આ બધા દેવોના દીકરા હતા, નકુલ સહદેવ. પાંડુ રાજાને 2 પત્ની હતી, કુંતી અને માંદરી. આ કથા આવે છે મહાભારતમાં. પણ કોઈ દેવોને દીકરા ના થાય. અને દેવતાઓના સુખ કેટલા બધા લખ્યા છે ને કે આપણે સાંભળીને આપણે એમ થાય કે આપણે ત્યાં જ જવું છે. કલ્પ વૃક્ષ બધાને ઘરે, પારસમણી, ચિંતામણી, એટલી મોટી આયુષ, પ્લેનો બધાને મંત્રથી ચાલે. કોઈ પાયલોટ, ડીઝલ, પેટ્રોલ કશું નહીં, કોઈ દુષ્કાળ નહીં, ગઢપણ નહીં, રોગ નહીં, 30 કરોડ વર્ષ જીવવાનું, યુવાની થઈ જાય ને મન આપણે જવાનું. પણ ભાગવતમાં લખ્યું છે કે દેવોના સુખ ભગવાનના ધામ આગળ નરક જેવા છે. મહાભારતમાં વાંચ્યું, શાંતિ પર્વમાં. પરમાત્મા તો ક્યાં છે? વેદ રસમાં લખ્યું છે, હોપારી જેટલી જગ્યા હોય ને એમાં 1000 સૂર્યનો પ્રકાશ કેન્દ્રિત કરો ને, અને જે તેજ નીકળે બીજે કંઈ કિરણ ના જ આવી જોઈએ. હોપારી જેટલી જગ્યામાં જ 1000 સૂર્યનો. આ સૂર્ય તો દજાડે, પણ શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય. તેજ તેજે જ્યાં તેજ અંબારે, તેજો મય તન તેના રે, તે તેજ મધ્ય સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે. એવું ભગવાનનું ઠંડુ શીતળ શાંત તેજ, એ તેજની આખી ભૂમિકા છે ભગવાનના ધામની. અક્ષરધામની વાત કરું છું. આપણા બધા શરીર છે ને ખોટા શરીર છે. આ 5 તત્વનું શરીર બન્યું છે આપણું, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. એ આપણે મૃત્યુ પામી જઈએ એટલે 5 તત્વમાં આપણું શરીર ભળી જાય. આપણી અંદર જઠરા અગ્નિ છે. પૃથ્વી, જળ, તેજ, તેજ એટલે અગ્નિ. પૃથ્વી આ રીખ્યા થઈ જાય શરીર આપણું. વાયુ છે અંદર, જળ છે અંદર પેટમાં. આ 5 તત્વનું શરીર બનાવ્યું છે. અમુક મટીરિયલ નહીં આપણે મકાન બનાવી, લાકડા, પથ્થર, ફર્નિચર, કલર જે કંઈ હોય, એવી રીતે આપણું શરીર શેનથી બન્યું છે? મટીરિયલ આ 5 તત્વનું બન્યું. આપણે કોઈ શરીર નથી, કોઈ મનુષ્ય જ નથી. આપણે મનુષ્યનું શરીર ભગવાને આપ્યું એટલે આપણે શું કહેવાય? મનુષ્ય. આપણો આત્મા જ્યારે ભેંસના દેહમાં જાય, બળદમાં જાય, પશુમાં જાય એટલે પશુ થઈ જાય. તમને બુદ્ધિ ના બે તો ઘણા ગામડામાં કહે છે કે અમારા દાદા નાગ રૂપે ફરે છે. બદલાનું પણ શરીર એટલે ખોળ્યું છે. આ મકાનમાં તમે રહો છો, મકાન આપણે નથી. કપડા પહેરે, કપડા આપણે, ગીતામાં ભગવાન લખ્યું, વાંસાંસી જીર્ણાની યથા વિહાય. કપડા બદલાઈ જાય છે જૂના થઈને, એમ શરીર આપણા બદલાઈ જાય. કોઈ માણસ મૃત્યુ પામતા જ નથી. તમે જૂના ઘરમાંથી નવા મકાનમાં રહેવા જાઓ તો મૃત્યુ પામ્યા કહેવાય. આપણે શરીર બદલાય. આપણા મૃત્યુની ભય ન હોવી જોઈએ કોઈને. આ શરીર આપણે છીએ, પરિવાર આપણો નથી, આપણે આત્મા છીએ. આ વાત શ્રીમદ ભાગવતમાં રાજા પરીક્ષિત, સુખદેવજી પરીક્ષિતને સંભળાવે છે. તુમ તો રાજા મરી સતી પશુ બુદ્ધિ મીમામ થાય. તું રાજા મરીશ એવી તારી પશુ બુદ્ધિનો ત્યાગ કરી દે. મરશે તો શરીર મરશે, આત્મા નહીં. કોણ છે આપણે સાંભળે છે? કોણ? કાન કે આત્મા? આત્મા નીકળી જાય, કાન એવા ને એવા હોય, સંભળાય નહીં. મળદાના મોઢામાં સમસી મૂકો આઈસ્ક્રીમની ભરીને, હવાજ આવશે? તમે તમારી પત્ની સાથે રહેતા હો, મેરેજ કરેલા, રાત્રે કોઈને હાટપેલી થયું હોય, ખાલી આ તો દર્શન આપું છું, તમે 150 વર્ષ જીવો, અમે કઈ ટિફિન મોકલાવો. આ એક વાત કરી છે આપણે
કે રાત્રે ઉપડી ગયા હોય તો તમારી વાઈફ બેહે રાત્રે તમારી જોડે હવા સુધી? કેમ? એટલા બધા વર્ષો સુધી રહે જોડે? બીક લાગે અમને વળગશે તો રાત્રે જીવ નીકળી ગયો. અગરબત્તી અડે છે આપણને, દિવેટ અડે હળગતી, કેટલા દાદી જાય બૂમ પડે છે કોણસો અડી ગયો હળગતો, પણ આખા માણસને બાળે છે કે માનતો નથી માણસ. આપણે બે વસ્તુ નો હોય. હું તમે સામાન્ય વાત કરી કે કોઈના જાનમાં ગયા હો લગ્નમાં અને કપડા બગડે ને કોઈ કિચન ઉડાડે, ખાંડો પીડ્યો હોય, બાઇક લઈને નીકળો કોઈ જોવાય ને આપણે બહાર નીકળે બજારમાં, સામે પક્ષે પહોંચી ગયા પછી જ્યાં છોકરીનું ઘર છે ત્યાં કપડા બગડે, સારું નહીં સારું? શું કેવું સંજયભાઈ? નહીં સારું. આપણે જાનમાં ગયા આપણા કપડા બગડે, આપણું ઘર નથી ને. ગમે તેટલું સારું મેનું હોય તો મૂળ ભંગી જાય આપણું. કપડા બગડે એ સારું કે કોટના ડાઘા નીકળે એ સારું? બે ત્રણ ડાઘા પડ્યા હોય મોટા મોટા, ઓઠે ને ગાલે ને કપાળે. કપડા તો બદલાય, સ્કીન બદલાય છે. કોટ નીકળે એ સારું કે ગાંડો થઈ જાય એ સારું? શું સારું કહેવાય? કોટ નીકળે સારું. ગાંડા જોડે કોણ બે? ગાંડો સારો કે મળદું સારું? મળદા જોડે કોઈ બેહે? અમને વાત કરીએ એમ મળદું થઈ જાય એટલે શું થાય છે? વ્યક્તિ શું થાય છે? એમાંથી જીવ નીકળી ગયો, બરાબર છે ને? અને હું પડી રહ્યું? શરીર. કલ્યાણ કોનું થાય છે? શરીરનું કે જીવનું? જીવનું. હવે સાચું બોલજો, શરીર પડ્યું રહ્યું અને જીવ નીકળી ગયો, આપણે કોણ છે બે માંથી? આપણે બે ના હોય છે કે એક જ હોય છે? કે આપણે પડ્યું રહી આપણે છે કે નીકળી ગયું આપણે છે? બરાબર છે? હવે મહેનત કોના માટે કરી છે આખી જિંદગી? પડ્યું રહે એના માટે, જતું રહે એના માટે? અને આપણે કોણ છીએ? જતું રહે. અને મહેનત કોના માટે કરી? માલને હસવાય કે પેકિંગને હસવાય? માણસ આખી જિંદગી શરીરની જ સુવિધાઓ જોવે છે. અમે અત્યારે આવ્યા અહીંયા, અમને ગાડી લઈ આવી, ડ્રાઈવર લઈ આવ્યા. ડ્રાઈવર બરાબર છે. ગાડીમાં અઠવાડિયું બેસી તોય ન હોવાય. એક્સિડન્ટ કોણ કરે છે? ડ્રાઈવર કે ગાડી? ગમે તેવી ગાડી તમારી, રોયલ્સ કે મર્સિડીઝ, ગમે તેવી ગાડી હોય, પણ ડ્રાઈવર બાટલી પીને હાંકી અથવા બેદરકારી હોય તો ભટકાય કે ના ભટકાય? એટલે વધારે ફોકસ કોની પર કરવું જોઈએ? ડ્રાઈવર ઉપર કે ગાડી ઉપર? આ મન છે ને ડ્રાઈવર છે. ઉપનિષદની અંદર એક વાત લખી છે આપણા ઋષિ મુનિઓએ. કેવી વાત લખી છે? રૂપક આપ્યું છે આપણને. શરીર છે એ રથ છે. રથયાત્રા આવે છે ને, શરીર છે એ રથ છે અને 5 ઇન્દ્રિયો છે આપણી અંદર, એ 5 ઘોડા રથને જોડેલા છે. કઈ આપણી 10 ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિયો. એમાં જ્ઞાન ઇન્દ્રિય કઈ છે? આપણી આંખ, કાન, નાક, જીભ અને આપણી સ્ક્રીન, ચામડી. જેમાંથી આપણને જ્ઞાન થાય એને જ્ઞાન ઇન્દ્રિયો કહેવામાં આવે છે. આંખથી જોવાથી જ્ઞાન થાય આપણે, માણસ છે, પશુ છે, ઢોર છે, કયું વૃક્ષ છે, બધું જ જ્ઞાન એટલે જાણવું, એ જ જ્ઞાન. શબ્દ જ્ઞાન છે, જાણવું બસ. નાગનું જ્ઞાન થઈ ગયું કે નહીં આપણને? અડાય કેટલો હું વાળો હોય, હાથ ફેરવાય. રાત્રે સપનામાં આવે તો પલંગ ઉપરથી હેઠો પડી જાય ભાઈ, એનું જ્ઞાન થઈ ગયું આપણને. એટલે આપણે કાન ઇન્દ્રિય છે એ શબ્દથી જ્ઞાન થાય છે. તમે સાંભળીએ આપણે કાંઈ પણ, આ ગીત છે, આરતી છે, આ નગારું વાગ્યું, અહીં કોઈક રડતું હોય એક માણસ નજીકમાં, અહીં બેઠા બેઠા અવાજ આવે આપણને તો આપણે શું વિચાર આવે કે ભાઈ દુઃખી છે કોઈ. પણ પતિ માણસ રોવા મળે એક હાથે શું થાય? કોઈ મૃત્યુ પામ્યા લાગે. અહીં બેઠા બેઠા જ ખબર પડે આપણે. નગારું ને ઝાલર વાગે તો અહીં બેઠા બેઠા શું થાય? આરતી થઈ. બેન્ડ વાજા વાગતા શું થાય? કોઈના લગ્ન લાગે. અહીં બેઠા બેઠા આપણે સાંભળવાથી શબ્દથી જ્ઞાન થાય છે, આંખોમાંથી જોવાથી જ્ઞાન થાય આપણને. પછી જીભ આપણી, એ આપણી જ્ઞાન ઇન્દ્રિય છે. ખાટું, ખારું, તીખું બધું જ્ઞાન થાય ને આપણે, જીભમાંથી થાય છે.
હું ખાવું હું ન ખાવું, કેવા ટેસ્ટ આવે, બધાય સ્વાદ ઇન્દ્રિય છે આપણી. અને સ્કિન છે આપણી, ઠંડુ ગરમ, એટલે ખ્યાલ આવે ને એમાંથી. ઠંડો પવન, ગરમ પવન, ઉવાળું હોય, ખડબસડું હોય, આ બધી જ્ઞાન શેમાંથી થાય છે? દૂધ તમે જોયું, આંખથી દૂધ છે, પણ ઠંડુ છે ગરમ છે ખબર પડે આપણને? એના માટે આંખથી ખબર પડે, કાનથી હું અડાડવું પડે આંગળી. પણ ગળ્યું છે કે મોડું છે એના માટે જીભની જરૂર પડે પછી. એટલે 5 આપણી કઈ ઇન્દ્રિયો છે? જ્ઞાન ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિય. હવે જ્ઞાન ઇન્દ્રિય છે 5 ઘોડા છે, શરીર આપણો રથ છે, અને ડ્રાઈવર મન છે. ઘોડાની લગામ કોના હાથમાં છે? મનના હાથમાં. 5 ઇન્દ્રિયોને મન દોડાવે છે. જે વિચાર આવે ને એ તરત મનમાં વિચાર આવે એ માણસ ક્રિયાઓ કરે છે. અને આત્મા છે ને એ રથી છે, રાજા. રથની અંદર લગામ છે ને બુદ્ધિ છે, મન એનો સારથી. જે કાંઈ દુનિયામાં માણસો નિર્ણય કરે છે એ શરીર કરે છે કે મન કરે છે? કોણ કરે છે બોલો? મન. આ બાજુ જોજો બધાય, મારે સામું જોજો બધાય. કોણ નિર્ણય કરે છે? મન કરે છે. એ મન ખરાબ છે, નો જોવાનું જોવે છે મન આપણું. નો બોલવાનું બોલે, નો ખાવાનું ખાય છે, નો કરવાનું કરે છે. જેટલા માણસો દુનિયામાં દુઃખી થાય છે ને પરમાત્મા કોઈને દુઃખી કરતા નથી. વિચારથી માણસ દુઃખી થાય છે અને વિચારથી સુખી થાય છે. રાવણને હોનાની નગરી હતી, રાજા હતો, કોઈ રોગ નહોતો, બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો. 10,000 વર્ષ એની તપ કર્યું છે. મહાદેવ પ્રસન્ન થયા, બ્રહ્મા પ્રસન્ન થયા, પણ મનનો કચરો નીકળ્યો. પોતાની પત્ની મૂકી અને રામ ભગવાનના પત્ની સીતા માતામાં એનું મન ગયું. શું પરિણામ આવે? એનો તો નાશ થયો, આખા દેશનો નાશ કર્યો વ્યક્તિ. દુર્યોધને હોનાના સિંહાસનો આપ્યા છો ધૃતરાષ્ટ્રે, ભારતનો રાજા બનાવ્યો. સુખી થયો ભાઈ? તમારા દીકરાને ગમે તેટલી પ્રોપર્ટી આપશો તમે, પણ મન ખરાબ હશે ને તો તમારી આબરૂ અને સંપત્તિ બે ધૂળ કરી નાખશે. કાંઈ આજે હજારો માણસો દારૂ પીવે છે. અધર્મ છે, દારૂ છે, પાપ છે. શું વિટામિન છે એમાં? શું શરીરને પોષણ મળે છે? માણસો આજે દારૂના રવાડે ચડી જાય, તમાકુના રવાડે ચડી જાય, ખાવા મળે. ખાવાની વસ્તુ છે આ કચરો. સુખી થવા ખાવ છો તો આખા ઘરને ખવડાવો. એકલા કેમ સુખ લ્યો છો? દુઃખી થવા ખાવ છો તો મગજ વગર ના હોય. આપણે દુઃખી થવા કોઈ ખાય? વ્યસન છે એ ખરાબ જ છે. કળયુગના સ્થાન આપ્યા છે ભાગવતના 3જા સ્કંદમાં. જુગાર, વ્યભિચાર, માંસાહાર, હિંસા, ચોરી, આ બધાય. અને હોનામાં વાસ આપ્યો છે ભગવાને. પરીક્ષિત રાજે આપ્યો. કળયુગે સુવર્ણમાં વાસ તારો છે. કળયુગ એટલે કંકાસ. સારું સારું ખાવું, સ્ત્રીઓ, પૈસા, જળ જમીને જોરું, કજિયાના સોરું, એમાંથી માણસને પ્રશ્ન ઉભા થાય છે. સુખી થવા માણસને કશું શરીરને ધોધો કરી છે, પણ મન બગડેલો હોય ને, તમે ગમે તેટલી સંપત્તિ હોય કે સત્તાઓ હોય. ઇઝરાયલની અંદર સોલોમન રાજા થઈ ગયો. 700 રાણીઓ હતી એને, 700 પેલેસ હતા, 700 રથ હતા. કોનાના વાસણથી નાતો એ રાજા. પણ એની જીવન કથામાં લખ્યું છે કે મેં 3 વાર આત્મહત્યાના વિચાર કરે, હવામાં બાચકા ભર્યા, મારા હાથમાં કાંઈ આવ્યું નથી, મારું જીવન ફેલ ગયું. એટલું મેળવ્યા પછી પણ મેળવવા જેવો તો મોક્ષ છે આપણો. બસ એ મનથી ભક્તિ થાય છે, શરીરથી દંડવટ કરી બરાબર છે, આરતી કરી, પણ મન ભટકતું હોય ને તો લાભ નહીં થાય. છોકરા ભણ્યા કરે પણ ધોરણ ન બદલે એવું. બાળકો છે બિચારા, અમુક છોકરા જોજો તમે એવા હોય ને, પૂઠા બદલ્યા કરે ચોપડીના, સાયકલ ધોયા કરે, કંપાસ બદલે, સ્કૂલ બેગ બદલે, ભણવામાં ઢ હોય, બસ આવું બધું કર્યા કરે. હટર આવી માળા રાખવું, આવા પુસ્તક લાવવું, આવું લાવવું, બધું ગમે તેટલું કરો. આ બધો દેખાવ છે ને ક્યાં સુધી અંદરની શાંતિ કોઈને મળી નથી. આજે રાજા કરતા ફેસિલિટી છે સમાજમાં લોકોને. કેવી બધી સુવિધા. આપણા વડવાઓ લીપણ કરતા, ચૂલા હળગાઈને રસોઈ કરતા, માટલા વિચળતા, જાતે દળતા, અને 20 માણસ એક રસોડે જમતું. કોઈના છૂટાછેડા જોયા નથી ગામડા.
આજે માણસ કેટલું બધું કરે છે તાઇફા હંપીને રહી શકે છે 2-3-5 જણા ઘરના સભ્યો કશું જ નહીં. અમેરિકામાં ગયા ને એનો પતિ એની કોફી જુદી મૂકી ને એની પત્ની પોતા માટે જુદી મૂકી. બેંક બેલેન્સ એ અલગ, વાહનો અલગ, ગમે ત્યાં નોખું પડો છે કે વેચવાનું આવે જ નહીં એ લોકો એવું. આપણે અહીંયા ભેગા થઈને ગામડાની સંસ્કૃતિ શું હોય, ભેગા થઈને જમવાનું. શહેરમાં શું હોય, ભેગું કરીને ખાવાનું. ખાવાનું ભેગું નહીં કરવાનું, ધન ભેગું કરીને પછી ખાવાનું. ભેગું કરવાનામાં પણ આપણે અધર્મથી ભેગું કર્યું હોય એ શાંતિ આપશે. પાંડવોનું પછાઈ પાડ્યું દુર્યોધને, હું સુખી થયા ભાઈ. અને ક્યારેય ખોટા કર્મ ના કરવા જોઈએ. આજે પ્રમુખ સ્વામીનું નામ દુનિયામાં છે, આખા વિશ્વની અંદર છે. આ પૃથ્વી છે ત્યારથી આવું કામ કોઈ કરી નથી. તેની 1200 હિન્દુના મંદિરો બાંધ્યા, કેટલા દેશોમાં બાંધ્યા. મિડલ ઇસ્ટની અંદર તમે જુઓ, આરબ કન્ટ્રીમાં મુસલમાન રાજા છે ને, દુહા કતાર, સાઉદિયા, આબુધાબી, બહેરીન, આ બધા તમે જુઓ, દુબઈ, આ બધાની અંદર મંડળો આવે છે. આપણા મંદિરો થયા છે ઘણી બધી જગ્યાએ. આબુધાબીની અંદર તો આજે આપણે 14 એકર જગ્યા દાનમાં આપી, ઇંચના ભાવ બોલાય મફત. બીજા 14 એકર આપી, ત્રીજી વાર 14 એકર આપી. અને મુસલમાન રાજ્ય છે ત્યાં કીધું કે તમારે પાણી, લાઇટું, પછી સિક્યોરિટી બધું રાજ્ય તરફથી રહેશે. આ પૃથ્વી રહે ક્યાં સુધી આ માલિક BAPSની રહેશે એવું આપણે લખાણ કરીને આપ્યું છે. કોઈ આપે ને પહેવા દે. આજે બાપાનો પ્રભાવ કેવો હતો. પ્રમુખ સ્વામીની પૂજા લોકો કેમ કરતા, સદગુણો એનામ હતા. ગુણ માણસમાં હોય એ માણસ સુખી થાય, દુર્ગુણથી માણસ દુઃખી થાય છે. દુર્ગુણો મનમાં છે જ. અત્યારે આપણે કોઈને રોગ નથી પણ બોડી ચેક કરે તો કાંઈક તો નીકળે જ. બોલો, BP કે સુગર થોડુંક તો આવી જાય, કંઈક કોલેસ્ટ્રોલ, યુરિક એસિડ થોડુંક નીકળે જ માણસને. આપણે કોઈકને પૂછીએ કેમ છે, કે સારું છે. કેમ છે, કે મજા છે. દવાખાનામાં કોઈને ખબર કાઢવા જાવ ને, બાટલા ચડાવ્યા હોય, આપણે પૂછીએ કેમ છો, સારું છે, તો ઘરે હોઈ જાવ ને, શું કામ પૂછે સારું છે. બોલવાનું એ તો અંદરની મજા ક્યાં હોય છે કોઈ. એક ભાઈ ફોન કર્યો એના જમાઈને કે શું કરો છો, કે સહન કરી છે એની. ભગવાન માટે ના કરી શકે, પરિવાર માટે કરી શકે. એટલે આપણા કલ્યાણ માટેની વાત આપણે કરી કે આપણી ઇન્દ્રિયો, આપણો રથ છે શરીર છે, ઇન્દ્રિયો છે એ ઘોડા છે 5, લગામ છે એ બુદ્ધિ છે, અને મન એનો સારથી છે. લગામ કોના હાથમાં છે? મનના હાથમાં છે. બુદ્ધિનો કંટ્રોલ મન કરે છે. જ્યાં ફાવે ને રથને લઈ જાય. આત્મા છે, રાજા છે, પણ એનું કઈ હાલતું નથી. અમુક ડ્રાઈવરો એવા હોય, જોજો તમે રાખવાની એ રસ્તે નહીં હાકે, આમ બરાબર છે. માલિક તમે હો. એટલે મન ખરાબ છે ને માણસનું, ક્યાં સુધી ગમે તેવા મારા બ્લડમાં બગાડ થયો હોય, હાથમાં અંદર બ્લડમાં, હું શેમ્પુ હાબુ કહું સારું થાય, અંદર અંદરનો બગાડે છે. મકાન હારા બાંધવા બરાબર છે, બાંધો એનો વાંધો નહીં, પણ મન હારું નહીં જોઈ. તમારા ઘરમાં બાથરૂમ હારા હોય, બેડ સરસ હોય, AC હારા હોય, ગાડી હોય, બેંક બેલેન્સ હોય, કિચન બધું સરસ છે, પણ તબિયત બગડી હોય તો એ કંઈ સુખ નહીં આવે. નાવાનું, જમવાનું, આરામનું કોઈ સુખ નહીં આવે. તબિયત બગડી ગઈ એમ માણસનું મન બગડી ગયું છે ને, એને ક્યારેય શાંતિ નહીં મળે. ગીતામાં કૃષ્ણ ભગવાને વાત કરી છે, જેનું મન શાંત છે, સ્થિર છે, એને ક્યારેય દુઃખ નહીં હોય. જેનું મન અશાંત છે ને એને ક્યારેય શાંતિ નહીં મળે. રામાયણની અંદર તમે જુઓ, સીતા માતા જંગલમાં 14 વર્ષ રહ્યા. મૂંઝવણ થઈ કોઈ દેને? છટાઈ ઉપર હોઈ રહેતા, ઘાસ ઉપર, અને કઈ કઈને મહેલની અંદર પલંગમાં હોતી, કેટલી દાસીઓ સેવા કરનારી, પણ એને શાંતિ નહોતી. એવી સીતા માતાને શાંતિ હતી જંગલમાં. 14 વર્ષમાં કોઈ મૂંઝવણ નથી થઈ. મન શાંત હતું. લક્ષ્મણજી જુઓ તમે, 14 વર્ષ સુધી સીતા માતાનું મુખારવિંદ જોયું નથી. આ સંસ્કૃતિ ભારતની છે. ભગવાન રામ જ્યારે જંગલમાં ગયા ત્યારે 26 વર્ષની ઉંમર હતી અને સીતા માતાની 18 વર્ષની હતી. ભારત દેશમાં
સીતા માતા જેવા કોઈ રૂપવાન સ્ત્રી નહોતી. લક્ષ્મણથી ક્યારેય પણ આજે એની માતા હતા સુમિત્રા એને કીધું કે કઈ કઈના કહેવાથી રામ જંગલમાં જાય છે એવું ના માનીશ, તને સેવા મળે એટલે જાય છે. રામને તારા પિતાની જગ્યાએ માન છે અને સીતા માતાને મારી જગ્યાએ માન છે કે તારી માં છે. મર્યાદા રાખજે, આળસ ન રાખીશ, ઊંઘીશ નહીં. આવા સંસ્કારો આપી અને લક્ષ્મણજી 14 વર્ષ રહ્યા જંગલમાં, સીતાના કપડે જોયા નથી. રામચંદ્ર ભગવાન પ્રશ્ન કરે છે લક્ષ્મણજીને કે 14 વર્ષ સુધી આવો સંયમ કેમ રહ્યો તમારામાં, કે જેના પિતા ધર્મવાન હોય, જેની માતા પતિવ્રતા હોય, એનું સંતાન ક્યારેય સંસ્કારમાંથી ચારિત્રમાંથી ચલાયમાન થાય નહીં. મારા પિતા દશરથ ધર્મનો અવતાર હતા. રાજની કોઈ બેન દીકરી સામે નજર માંડીને જોયું નથી એની. અને મારી માતા સુમિત્રા મારા પિતા દશરથ સિવાયની નજર ક્યાંય ગઈ નથી. એનું સંતાન છું. આજે રામ જેવા દીકરા જોઈએ તો દશરથ બનવું પડે. આ બાળકો અહીં બેઠા જેટલા છોકરાઓ, હવે છોકરાને કપડાં આપી દે, સ્કૂલની ફી આપી દે, બધું તમે આપશો, સારો ખોરાક આપશો, પણ સારા સંસ્કારોને આરતી શીખવાડી. એક માળા ફેરતા કેટલા આજે આપણી સંપ્રદાયમાં ઓછામાં ઓછા લાખો બાળકો રોજ પૂજા કરે છે, શિશુઓ પૂજા કરે છે. હમણાં અંકલેશ્વર ગયો તો હું ખાતમુહૂર્ત કરવા મંદિરનું. હાવ નાનો છોકરો હજી તો સ્કૂલમાં બેહાર્યો નથી. 580 શ્લોક મોટે બોલે કારિકાના અને 315 શ્લોક સત્સંગ દીક્ષાના મોટે બોલે. હજી સ્કૂલમાં બેહાર્યો નથી. અને બોલાવ્યા કોઈ પણ શ્લોક બોલાવો, સ્ટેજ ઉપર બોલાવ્યો મેં 3000 માણસની સભા. એવા કેટલા બધા બાળકો છે આપણે વડોદરામાં છે, ગાંધીનગરમાં, વિદેશોમાં છે. આજે મા બાપ તરીકે આપણી ફરજ ઘણી બધી આવે છે. આ સત્સંગમાં બાળકોને બાળ મંડળમાં મોકલવા 1992માં રાષ્ટ્રપતિ એવોર્ડ આપણે મળેલા છે બાળ પ્રવૃત્તિમાં, અને 1994માં ફરીવાર મળ્યા છે. 29 રાજ્યોમાં સારામાં સારી કોઈ ભારત દેશમાં બાળ સંસ્કારોની પ્રવૃત્તિ કરતું હોય તો BAPS સંસ્થા, જે યોગી બાપાએ 5 બાળકોને બેહારીને સ્વામી અને નારાયણ જોઈને બોલાવતા. આજે 7,500 મંડળ હાલે છે. ખાલી લંડનમાં 115 મંડળ હાલે છે, યુરોપમાં ને લંડનમાં એ બાજુ. એટલે કેટલા બધા બાળકોને સારા બાળકો તમે જુઓ, બહાર નથી વ્યસનો કરતા બાળકો પણ કેટલું બધું કરે છે. બાળકો જેલમાં છે. મા બાપ તરીકે આપણે આ સત્સંગ મળ્યો છે આપણને, એ ભગવાનની ખૂબ દયા છે કે એવા ગુરુ મળ્યા. અહીંયા બધા વિભાગમાં તમને પોષણ મળે, બધાયમાં. આજે કેટલા મંડળો હાલે છે. પ્રમુખ સ્વામી મહારાજ ગાદી આવ્યા ત્યારે 3 સત્સંગ હતા અમેરિકામાં. આજે 1 લાખ પરિવાર નિષ્ઠાવાળા થયા છે. સ્વામીજી વલસાડમાં 42,000 પરિવારને સત્સંગ કરાયો છે એક જિલ્લામાં. ખાલી કેટલા આદિવાસી ભાઈઓ વ્યસન મૂકીને આજે ખરેખર ભક્ત અને કાર્યકરો થયા છે. આદિવાસી છોકરાઓ સાધુ થયા છે. અમેરિકામાં છે ને આફ્રિકામાં છે, વર્ષોથી રહે છે ત્યાં. મુખ્ય મંદિર છે શિકાગોના પૂજારી, પણ એડિશનમાં આપણું મંદિર છે ત્યાં પણ છે. બ્રહ્મ કીર્તન સ્વામી આફ્રિકામાં છે. આદિવાસી જે સામાન્ય ઘરમાં રહેતા એને પ્રમુખ સ્વામી ક્યાં પહોંચાડી દીધા. કોકના દીકરા છે એને કેટલા સાધુ બને સંસ્કરણ. આજે સમાજ આખામાં આપણા સંતો વિચરણ સતત કર્યા કરે છે. કોઈ ડોનેશન માટે તો ફરતું નથી, કંઈ ખાવા પીવા ફરતું નથી. આજે કેટલો જાગ્રત સત્સંગ છે આપણો. અમેરિકામાં આપણા ગુજરાતી ભાઈઓ રહે છે, ભારતીય. 12,000 છોકરા છોકરીની શિબિર 10 દાડાની થઈ. કિશોર કિશોરીની 12,000 10 દાડા સુધી શિબિર આલી. એના ખર્ચે આવવાનો પ્લેનમાં, જે સ્થળ નક્કી કર્યું હોય ને ઉતારો એ નક્કી કરે. બધા મર્યાદામાં રહે. આજે સ્વામી બાપાએ સમાજ માટે કેટલી સેવાઓ કરી છે, પણ ખાસ કરીને સત્સંગ લોકોને આપ્યો છે ને, એ બહુ મોટી વસ્તુ છે. દુર્લભમાં દુર્લભ આ સત્સંગ આપણને મળ્યો, આવા ગુરુ મળ્યા આપણને. ઉપર સત્સંગ કરીએ પણ મોટો લાભ નહીં થાય. બધાને યાદ રાખવાનું, મનુષ્ય અવતાર અતિ દુર્લભ છે. કરીને છે જ નહીં એવું કહી તોય ચાલે.
તમે ખુગોળ ભૂગોળનું વચનાથ વાંચજો, અહીં પડ્યું છે. અને ભાગવતના પહેલા સ્કંદમાં લખ્યું છે 8 અબજ અને 64 કરોડ વર્ષ આપણા મનુષ્યના જાય ત્યારે બ્રહ્માનો ખાલી એક દિવસ થાય. 8 અબજ અને 64 કરોડ વર્ષ એટલે કેટલા જન્મો થાય આપણા. અને એવા બ્રહ્મા 100 વર્ષ જીવે ને ત્યારે ફરીને ભગવાન મનુષ્ય અવતાર આપશે આપણને. ભાગવતમાં અને વચનાથમાં બે જગ્યાએ લખ્યું છે. 39નું વચનાથ છે અને ભાગવતમાં લખ્યું છે કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલો જીવ માતાનું દૂધ ધાર્યો છે. એટલે કેટલા જન્મ લીધા શીખ્યો. હવે આ જન્મે આપણે ભગવાનની દયા છે કે આવા પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજ જેવા એક પવિત્રમાં પવિત્ર મહાન સંતનો આપણે સત્સંગ સહારો મળી ગયો ભવસાગરમાં. આપણા બળે ક્યારેય આપણે નહીં ધામમાં જઈ શકાય. એમની કૃપા. 4 ધામની જાત્રા કરો ને તો એક તમાકુ લોકોની જતી નથી. જાત્રા ખરાબ છે એવું નથી કહેવા માંગતા, પણ જ્યાં સુધી ગમે તેટલું સારી હોસ્પિટલ હોય દવાખાના હોય પણ ડોક્ટર હારા જોઈ તે. ગમે તેવી સારી સ્કૂલ તમે બાંધો પણ ટીચર હારા જોશે. મકાન ગમે તેવા બાંધો પણ વહીવટ કરનાર માણસ પ્રમાણિક ચારિત્ર્યવાન વ્યવસ્થિત હોવો જોઈએ. તમે કોઈના ભાણા છો, કોઈના મામા છો, કોઈના બનેવી છો, કોઈના હાળા છો, કોઈના પપ્પા છો, કોઈના દીકરા છો, એ બધા રોલ આપણે બરાબર હાલે છે. તમારી પત્નીને તમારા તરફથી સંતોષ છે? તમને પત્ની તરફથી સંતોષ છે કે ખખડાટ થાય છે ઘરમાં? એટલો બધો ન થાય કે ભાઈ આમ પોલીસ આવે, પણ થાય છે કે નહીં થોડું થોડું. લોકો કે ને ભાષણ ફેંકારે ને એટલે ખખડે, પણ એવા ન ખખડાવવા, ભંગારમાં જતા રહે. થોડું થાય વાંધો નહીં. આપણે બધાને આનંદ સુખી, ભગવાન બધાને સુખી કરવા જ આવ્યા છે. આપણા ઋષિ મુનિઓ જંગલમાં રહેતા, આપણા પરમહંસો, આપણા યોગીજી મહારાજ 40 વર્ષ કંતાન ઉપર હુઈ રહ્યા છે વ્યક્તિ. 40 વર્ષ સુધી ઓછી કોઈ નહીં, વાંચનું ઓછી કોઈ કોથળા પર હોતા છે. પોષ મહિનાની કાતિલ ઠંડીમાં અગાસીમાં માટલા ભરી રાખે ઠંડા પાણીના હાજે, અને 3:30 વાગે ઉઠીને અગાસીમાં ઊભા પાઈ માટલાના પાણી નાતા યોગી મહારાજ વર્ષો સુધી. અથાણા, પાપડ, મિષ્ટાન કે દૂધ વર્ષો સુધી થાય. 2 દાડા જમે, 3 દાડે નિર્જળ આપાસ કરતા. પણ એની જેવો આનંદ કરોડપતિ શેઠિયામાં નહોતો. હસતો મુખ રાખીને સૌને હસાવે. યોગીજી મહારાજે જોવા આવ્યા દુલા કાક, મોટા મોટા કવિ થઈ ગયા આપણે ગુજરાતમાં. દર્શન કર્યા અને ગુરુ કરી લીધા પછી યોગી બાપા સિવાય કોઈનું ભજન એની બનાવ્યું નથી. એક વાર દર્શન જ કર્યા. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ ભારતના અને પહેલા નંબરના સાયન્ટિસ્ટ, એ વ્યક્તિ પ્રમુખ સ્વામીનું 600 પાનાનું જીવન ચિત્ર લખ્યું. કોઈ કલ્પના ન કરી શકે કે મુસ્લિમ ભાઈ રાષ્ટ્રપતિ એક હિન્દુના ધર્મગુરુનું જીવન ચિત્ર લખ્યું. કેટલી વાર દર્શન કરવા આવતા, બુદ્ધિશાળી છે. સ્વામીમાં શું હતું કયો, કેવા મહાન સંત. આપણે એક વેવાય હારા મળે તો તમને કેટલું બધું રહે છે, નથી રહેતું? એક કલેક્ટર ઓળખતા હોય, મામલતદાર ઓળખીએ, વેવાય અમારે અમેરિકામાં વેવાય રહે છે, સોસાયટીમાં વાતો કરે સિરીમાં. 2 ફેક્ટરી વાલે છે અમારે વેવાય, ઢેકડું વાલે કે શું ગાંઠીઓ દેતા ન હોય. પાવરમાં નહીં આપણને અહીંયા. અને કાલે સવારે ખબર નહીં ભાઈ હું છૂટું કરી નાખે, બાટલીનો ખોલતા હોય બધે. આપણે નથી કહેતા બધા પીતા હોય, પણ અમુક પીતા હોય છે. પણ એનું આપણને રહે છે કે ભાઈ અમારા હગા, મારે ઓળખાણ છે. અનંત કોટી બ્રહ્માંડના નાથ પરમાત્માની ઓળખાણ આપણને થઈ છે. યમરાજા નો ફરકે કે આપણી આગળ ભગવાનનું શરણું મળ્યું. જે સોસાયટીમાં ડીએસપી રહેતા હોય ને એ સોસાયટીમાં ચોર ન આવે, એના ઘરે ન આવે પણ સોસાયટીમાં ન આવે કે આ સોસાયટીમાં ડીએસપી રહે છે. એમ જે ભગવાનનો થયો ને આવા ગુરુ મળ્યા ને એના ઘરમાં તો યમરાજા નો આવી શકે પણ એના એરિયામાં ન આવી શકે. કાળા કર્મને માયા કદાપી મારા જનને ન સકે સંતાપી. મારા હાથમાં છે બધી બાજી એમ જાણી રહે જન રાજી. કાળ કર્મ ને માયા
એ કોઈ આપણે અડી ન કે ભગવાનનું શરણું મળ્યું. પ્રહલાદજીને કોઈ કરી ગયું કઈ? આખું રાજ સામે આવ્યું, અગ્નિમાં બેહાર્યા, ઉકળતા તેલમાં નાખ્યા, પર્વત ઉપરથી હેઠા નાખ્યા, દરિયામાં નાખ્યા, આવ્યા હાથીના પગ માથે દેવડાયા, કાળા નાક કઢાયા, ઝેર પાયું, ભાલા માર્યા, કાંઈ થયું નહીં. કોઈ ફ્રેક્ચર છું, કઈ દુખાવો છો? ભગવાન જેના રખેવાળા હોય ને એને આખી દુનિયાની શક્તિ ફોતરું થઈ જાય ભગવાન સામે. ભગવાન તો શું છે? પરમાત્મા. આપણી બહુ દયા છે કે આપણે કઈ શોધવા નથી ગયા. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. ઘરે બેઠા હરિજનને ઘેર બેઠા તીરથ, નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે. 68 તીરથ સંત સભામાં, વણ તેડ્યા નિત્ય આવે રે. 68 તીરથ ક્યાં આવે? સંત સભામાં. હરિજનને ઘેર બેઠા તીરથ. તીરથ કરીને બધું કરીને, જાત્રાઓ કરીને, હવન કરીને, પારાયણો કરીને, ગુણેશ સ્વામીની વાતોમાં આવે કોટી યજ્ઞ કરીને, કોટી દાન કરીને, કોટી તીરથ કરીને, કોટી જપ કરીને, જે ભગવાનને સંતને પામવા થાય આપણને મળી ગયા. સાધન માત્ર ભગવાન આગળ શૂન્ય છે. જો તમે એક જીરો કરો મીંડું, શું કિંમત થાય? થાય કઈ? પણ આગળ એકડો કરે તો કેટલા થાય? 10 થાય. અને 2 મીંડા કરે તો કેટલા થાય? 2 એકડા કરી તો 11 જ થાય. એટલે એકડાની કિંમત વધી કે મીંડાની? મીંડાની. 10 મીંડા કર્યા પણ એકડો ભૂસી નાખો તો કેટલી કિંમત થાય? મીંડાની કિંમત વધી પણ એકડાને લઈને. એક ભૂસાડીને એકડો રે વાળા મીંડા 20, તો સરવાળો ન મળે તારે કરે 20. ભગવાન છે એકડો છે. ગમે તેલા જાને અહીંયા રૂપાળાને હારા હોય પણ વરરાજો નો કોઈ પાણી ન પાય. ભાઈ બધા મોટર એની કરતા હારી શણગારી હોય, રૂપાળા હોય, હોનું પહેર્યું બધું હોય, પણ વરરાજો છે તો ખાવા મળે છે. સાધન બધા જાનૈયાને ઠેકાણે ગુણેશે લખ્યું, ભગવાન વરને ઠેકાણે. પાંડવો એક ભગવાન કૃષ્ણ રાખ્યા. કેટલા બધા વિઘ્નોને દુઃખોમાંથી ભગવાને ઉગાર્યા છે. આ વાત એટલે કરી કે ભગવાનનો આશરો આપણને મળ્યો છે, એની શરણાગતિ આપણને મળી છે. એ આપણા અહોભાગ્ય છે, બહુ જ મોટા ભાગ્ય છે આપણા, કે મહારાજના શરણે આપણે આવ્યા. બરાબર છે ને? મોક્ષમાં સંશય નહીં રાખવાનો, કોઈ નહીં આવે. કલ્યાણમાં કોઈ બાકી નથી. આપણે હવે સંબંધ કોનો થઈ ગયો? બસ તમારો દીકરો ગમે તેવો હોય તો તમે પ્રોપર્ટી એને જ આપશો ને, કે ગામમાં હોશિયાર માણસ પહોંચવા દેશો? પોતાના છોકરાને જ આપે. એમાં આપણે ગમે તેવા છીએ, કોના છીએ? ભગવાનના છીએ. બસ આ બાળકો બેઠા આ બાજુ છોકરાઓ, તમારું ઘર છે? તમારે છે? તમારા નામે છે દસ્તાવેજ? તો તમારું કહેવાય? પણ એના પપ્પાનું હોય, છોકરાનું કહેવાય કે ના કહેવાય? કારણ કે એને એનો દીકરો થયો છે એટલે. એમ આપણે ભગવાનને થયા છે કે નથી થયા? તો ભગવાનનું છે આપણું ન કહેવાય? ડોક્ટર સામે એકવાર કે ગાડીઓ બધી આપણી જ ફરે છે, નહીં તો બેહારવા જોઈએ કે માનવાનું હોય. બધી ગાડીમાં આમ તો ક્યાં બેહવાનું હોય છે? ભગવાનનું છે. આજે કોઈ છોકરી હોય હારે જાય તો હું સામાન થોડુંક લઈ જાય ટેમ્પામાં, પલંગ ગાડલા ખુડીશું, વાસણના છે, થોડા કપડાં થોડું લઈ જાય. બધું એક ટેમ્પા બધું આવી જાય એનું. 15 દાડા પછી પિયરમાં આવે મળવા, એની બેનપણી હોય કે એની મમ્મીને શું કહે, અમારે તો 2 ફેક્ટરી છે, 2 ગાડીઓ છે, મોટું ફાર્મ છે. પણ તમે તો ટેમ્પામાં સામાન લઈને ગયા 10 દાડા થયા. માલિક ક્યાંથી થઈ ગયા? એની મંગળસૂત્ર પહેર્યું છે એના પતિનું. એમ આપણે કંઠી છે ને, એ સ્વામિનારાયણનું મંગળસૂત્ર પહેર્યું આપણે. ભગવાનનું છે આપણું કહેવાય કે ના કહેવાય? સબરીબાઈ કે પાર્ટી બની ગયા હતા મોટી. રામ ભગવાન એના ઘરમાં બેઠા તો કેટલા બોર આપ્યા હતા, કે ટેમ્પા ફરી ફરી સપ્લાય કર્યા હતા. એસર ફરી રોજ 5 બોર ખવડાવ્યા એક વાર જીવનમાં. હજી લોકો સંભાળે સબરીબાઈના બોર. બોર કે એવી આઈટમ છે, ચાખેલા બોર ઝીણા બોર હતા, એમાં ઠળિયા સિવાય શું હોય? ભગવાનનો સંબંધ થઈ ગયો ને બસ. રામ ભગવાનના માતુશ્રી કઈ આપણે કૌશલ્યા માતા કઈ ને સુમિત્રાનું નામ નથી ભારત દેશમાં, એટલું નામ સબરીબાઈનું છે.
લવકુશના નામ નથી એટલે હનુમાનજીના નામ છે. ભગવાનનો સંબંધ થયો, એનું શરણું લીધું. પરિવારના સભ્યો તો કોણ કહેવાય? લવકુશ કહેવાય. રામના વારસદાર સીતા માતાના સંતાનો હતા. પણ મંદિરો જોયા કે વસુદેવ દેવકીના મંદિરો જોયા? કૃષ્ણ ભગવાનના દીકરાના મંદિર જોયા? પણ અર્જુન બેહે ભગવાન જોડે, રાધિકાજી બેહે. રાધિકાજીએ કોની જોડે લગ્ન કર્યા? કૃષ્ણ ભગવાન જોડે. હથેવાળો હરિસંગાથી કીધો, ભૂમાનંદ કે જન્મ સુફળ કરી લીધો, ભગવાનને અર્પણ. મીરાબાઈ રાણી હોત ને તો કોઈ નો યાદ કર્યું, ભૂલી ગયા હોત. પણ ભગવાનને અર્પણ થઈ ગયા. જીવન આખું રાજપાટ છોડીને પછી મીરાબાઈને 550 વર્ષ થયા. હજી લોકો દેશ વિદેશમાં બધા આખા ભારત દેશમાં યાદ કરે છે ને. ભગવાન શાશ્વતે પિત્તળમાં સળકાટ આવે પણ ટીમ પડી જ જાય અને હોનું હોનું જ રહે છે. તમે બુદ્ધિથી સ્વીકારો કે ના સ્વીકારો. આપણું મન ભલે એગ્રી નથી થતું, કારણ કે મનમાં કચરો ભર્યો હોય તો જલ્દી આપણે ના સ્વીકારી. પણ આ વસ્તુ સાચી જ છે. અમારે આગળ શું છે કહો તમે? એમ સાધુ છીએ. અમારો કોઈ પરિવાર છે? અમારે કોઈ બેન, મામા, માસી, મા બાપ, ભાઈ કોઈ છે? અમારે ઘેર પૈસા રખે છે? અમારે પૈસા નથી. અમારે પરિવાર નથી, અમારે ગામ નથી, ઘર નથી, અમારા નામે કોઈ દસ્તાવેજ નથી, બેંક નથી. આવા લુગડા પહેરવાના, મહિને એકવાર હજામત કરવાની, બસ ફર્યા કરીએ. તો એ લોકો પૈસાવાળા અમને પગે લાગે છે. વરરાજા લગ્નની ચોરીમાંથી ડાયરેક્ટ આવે છે પગે લાગવા, સ્વામી આશીર્વાદ આપો, લગ્ન ત્યાં સુખી થાય. સુખી થવા પૈણા તો થઈ જાવ ને, અમારે શું જરૂર પડે? સુખી હોય છે ને કઈ પૈસાવાળા મોટા મોટાને જોયા હતા આપણે. બધાને નાના મોટા પ્રશ્ન થતા જ કરે છે. આ ભગવાનને શરણે આવ્યા ને, પેલા સંગ્રામ દેવી પૂજક મારા કુબામાં હાથી બેઠો. આજે દિલ્હી અક્ષરધામમાં પ્રદર્શનમાં શરૂઆતમાં એને મૂક્યા હતા આપણે, એની વાઈફને. 144 દેશના વડાપ્રધાનો જોઈ ગયા આપણો દિલ્હીનો અક્ષરધામ. પેલા એ સંગ્રામ હોય ને એના બધા ઉભું રહેવાનું, અંગ્રેજીમાં બોલે પાછું. એક ચોપડી ભણ્યો હતો ભાઈ. ગોપીઓ શું ભણી હતી? મોટા મોટા રાષ્ટ્ર પ્રમુખો ઉભા રહી જાય. ગોપીઓ આમ લોકની રીતિ જો તો હું ભણી હતી કઈ? ઢોરાની દહીં દૂધની સેવા કરતી. પણ વ્રજ વનિતા, વનિતા એટલે સ્ત્રી, વ્રજ વનિતાના પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીરા. કરોડો કબીરાના જ્ઞાન ઉડી જાય ભક્તિ આગળ. ભગવાનનો સંબંધ છે ગોપી વલ્લભ. તમે વૃંદાવનમાં જાઓ ને, રાધે 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 કૃષ્ણ 10 વાર રાધા બોલે ને ત્યારે એકવાર કૃષ્ણ નામ આવે. શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજા હતા, ભગવાન તો હતા. અને દેવકી માતાએ એને રોટલા જોડે માખણ આપ્યું કૃષ્ણ ભગવાન. હજી તો ડીશ જોઈ એની થાળીમાં માખણ ને ભગવાન ઊભા થઈ ગયા. બાજુની રૂમમાં જઈને ધૂસકે ધૂસકે કૃષ્ણ પરમાત્મા રડી પડ્યા. અને ઉદ્ધવજી વાહે જઈને કૃષ્ણ ભગવાનનો ખંભો પકડી કે પ્રભુ કેમ રડો છો તમે? એ કે દેવકીજીને કહેજો કે મારી ડીશમાં ક્યારેય માખણ મૂકી નહીં. હું માખણ જોઉં અને મને ગોપીઓ યાદ આવે છે, જશોદામાં યાદ આવે છે. ભગવાન વારી જાય. વ્રજવની તાકલ તાળી બજાવીને નટવર થઈ નાચે રે. ગોપીઓ તાળું પાડે ને ભગવાન અનંત બ્રહ્માંડને નચાવાળા મુખમાં જશોદાને બ્રહ્માંડ દેખાડ્યું. ભગવાન તો ધૂળ ખાતા બ્રહ્માંડ, પણ ભગવાન મનુષ્ય જેવા જ હતા, ગાયું સારવા હતા. પણ ગોપીઓને સંબંધ થઈ ગયો પરમાત્માનો. ભગવાન સ્વામિનારાયણનો સંબંધ જેને થયો, ભાગ્ય ઉદય થઈ ગયા એના. આજે પ્રમુખ સ્વામી મહારાજ તો ધામમાં ગયા છે, પણ એવું ન માનતા ગયા છે. આજે જે ગુણાતીતાનંદ સ્વામીમાં ભગવાન સ્વામિનારાયણ હતા, એના એ ભગવાન સ્વામિનારાયણ ભગતજી મહારાજમાં રહ્યા છે. આ એક સંસ્થા દુનિયા પર એવી છે જ્યાં મહારાજ ભગવાન પ્રગટ છે. આ સંસ્થામાં તમે માનો કે ના માનો, મને પ્રમુખ સ્વામીના કેટલા બધા અનુભવ થાય. યોગી બાપા જુઓ તમે, 4-5 ગુજરાતી ભણેલી વ્યક્તિ, હિન્દુની અંદર કોઈ પણ સભા શરૂ કરનાર હોય અઠવાડિયાની તો યોગી બાપા છે સૌથી પહેલા. પછી બધા સંપ્રદાયમાં સભાથી કેટલા દુઃખો પડ્યા, 100 વારથી વધારે માર્યા છે યોગી મહારાજે, તિરસ્કાર, અપમાનો. કેટલું પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરા મંદિરના પથ્થર વેગનમાં આવે રેલવેમાં, અને 100 મણના પથરા હોય મોટા, અને એને હરજીવનદાસ સ્વામીને બીજા જાય ભેગા. પ્રમુખ સ્વામી હેઠે હું મૂકે? પેકિંગ મૂકે, અને હાંગડીથી પથરો ઊંચો કરે, અને સ્વામી અંદર હાથ નાખવાનો ઊંચો થાય પછી, કારણ કે એને હાંકળ બાંધવાની હોય, પછી ચડાવવાના હોય. અને એ પેલી
કોઈ છડકીને બાપાનો હાથ આખો ચેપાઈ ગયો હતો. પ્રમુખ સ્વામી ઉકારો કર્યો નથી, કોઈ જે રડ્યા તો નહીં, પણ આમ મોઢાની રેખા બદલાની નહીં. આપણે બહુ વાર જોયા છે સ્વામીને, બહુ વખત. જીવનમાં કોઈ જે બોલ્યા નથી કે મને તાવ આવ્યો, મારી તબિયત ખરાબ છે. હાર્ટ એટેક આવેલો છે, સિરિયસ હાર્ટ એટેક છે, જે ડોક્ટરે કીધું BR પટેલ ધર્મ જ ના થતા આવડે, એક શબ્દ બોલતા નહીં. તમારો હૃદય છે ને અત્યારે આમ ભીસમાં લીધું હોય ને, બહુ ડેન્જર છે આ સ્વામીનું, જોખમ છે જીવનું આમાં. અને સુંદરપુરાથી સ્વામી નીકળ્યા ગાડીમાં, અને આણંદ ઓડ છોકરી આવીને સ્વામી ગાડી ઊભી રખાવી. દોડા દોડ બધા શું થયું? સ્વામી કે ડાયાભાઈ ગજ્જરે પારણ ગોઠવી છે અને આપણે હાર્ટ એટેક આવ્યો છે. એટલે એને આચાર્ય સ્વામી મોકલજો ને, મંડપ બાંધ્યો હોય, હગાવાલા આવ્યા હોય. હવે પોતાના હૃદય કરતા હરિભક્તોને વિશેષ માન્યા હોય ને, એ તારા આવા વિચારો આવે. અને સ્વામી મોકલ્યા ને, સ્વામીને બોલવાની ના પાડી છે, તો એના હૃદયમાં સ્થાન કોનું છે? હરિભક્તોનું છે. પોત પોત થઈ ગયા છે. ગામમાં કેટલી પધરામણીઓ બાપાએ કરી છે. અહીંથી સ્વામી રામોલ ગયેલા છે, તાવ આવી ગયો હતો અહીંયા સ્વામીને. રામોલ પ્રવચન કરતા ધ્રુજે સ્વામી, દૂધની ડેરીએ સભા હતી. યોગી બાપા કે અમારા પ્રમુખ સ્વામી કથા કરશે, એમ જઈ ઉતારે. સ્વામી ધ્રુજે બોલીએ કે નહીં, એટલો શરીરમાં ઠંડી ને તાવ, ઊભા ન રહીએ કે પડું પડું થઈ ગયા, ભાંગે તૂટ્યા શબ્દો, પણ એક શબ્દ ન બોલે કે મને તાવ આવ્યો છે. નીચોવાઈ ગયા છે સમાજ માટે. પ્રમુખ સ્વામી જે ભીડો બેઠો છે ને, ભાષણ કરવું હેલું છે મારી જેમ. હેઠે રેલો આવે ને ત્યારે ખબર પડે કેટલું સ્વામી સખત અપમાનો. 70 વાર સ્વામીના જાહેર અપમાનો થયા છે, જેના તિરસ્કારને અપમાનો થયા છે, અને પત્રિકાઓ વિરોધમાં બહાર પાડી છે, છાપામાં ખરાબ લખી, મંદિરની દિવાલો ચિતરેલી છે. પ્રમુખ સ્વામી એક શબ્દ કોઈનો બોલ્યા નથી, બધાનું હિત જ કર્યું. જીવનમાં કોઈ જૂઠું બોલ્યા નથી. આવા પુરુષ ન મળે આપણને ક્યારે. જૂઠું એક શબ્દ જૂઠો બોલ્યા નથી જીવનમાં ક્યારે. આ તો માણસ અહીંથી ગયો ને પેટલા કે આણંદ કે ઢોસા ખાઈને આવીને ઘરે વાઈફને હું કે આજ મને ભૂખ જેવું નથી, એટલે ભાઈ એકલું સારું ખાય બોલને ગપ્પા હું મારે કરવું. ઘરમાં ઉલ્લું બનાવે એવા હોય છે અમુક. દુનિયાનો કોઈ માણસ કે સ્વામી એકવાર આટલા બોચાસનમાં પારણે હતી, બાપા ત્યાં હતા, સર્વમંગલ સ્વામી પારણે વાંચે. પ્રમુખ સ્વામીને પૂછ્યું કે બાપા તમે આવશો પારણેમાં પૂર્ણાવંતીમાં? એટલે છેલ્લે પૂર્ણાવંતી નહોતી, પણ છેલ્લે આશીર્વાદ બાપા કે હું આવીશ. કેટલા વાગે આવશો? કે 11 વાગ્યાના આજુબાજુ. ચાલુ રાખજો. પરદેશથી ફોન આવવાનો તો, એક તો મોબાઈલ નહોતા, ને સ્વામી ફોનના ડબલા આગળ બેઠા બેઠા પત્ર લખે. હવે 11, સવા 11, સાડા 11 થઈ ગયા, ફોન તો આવ્યો નહીં, કારણ કે ત્યાં મિટિંગ ચાલી. મિટિંગમાં તો લંબાઈ કોકવાર સમય, નિર્ણય અગત્યના લેવાના હતા. અને પૂછવા આવ્યા કે ભાઈ સ્વામી તમે આવવાના છો? જે બોલે જે 11:30 થયા છે બપોરના. સ્વામી ઘડિયાળ સામું જોયું, સ્વામી કે 11:30 થઈ ગયા. સ્વામી અરજી ટપાલ મૂકી હાલતા થઈ ગયા. લોબીમાં જતા જતા, એટલે સભા મંડપમાં જતા જતા હું બોલ્યા કે આપણે કોઈ પૂછે કે મોડા કેમ આવ્યા 11 ને 11:30, આપણે જવાબ હું દઈશું? કોણ સ્વામીને પૂછવાનું છે એવું? તો એક ભાઈ શું કે આપણે કેવું, આપણે મિટિંગમાં હતા. સ્વામી કેવા ગપ્પા મારે? ક્યાં મિટિંગ હતી? કે જૂઠું કેમ તોય ન બોલે, શીખવાડે ને તોય ન બોલે સ્વામી. પ્રમુખ સ્વામી મહારાજ છે ને, જીવનમાં જમવાનો એક પ્રશ્ન કર્યો નથી. 96 વર્ષ આ પૃથ્વી પર રહ્યા, એક વાર બોલ્યા નથી કે મને આ ભાવે ને ન ભાવે. કાર્ડિફ વિસ્તાર છે, કાર્ડિફ. ત્યાં એક સંત આપણા બોચાસનમાં છે અત્યારે, એ રસોઈ બનાવે પ્રમુખ સ્વામીની. લંડનમાં એક વિસ્તાર છે, કઢી બનાવવાની ત્યાં છે, ખીચડી કઢીને રસોઈ. હવે એની દૂધની તર હોય ને પેલી મલાઈ, એ કાઢી કાઢીને ભેગી કરી લઈને ઘી બનાવવા. એ ફ્રીજમાં મૂકેલું, દહીં મૂકેલું, પણ ભાઈ હરખું લાગતું હતું બેવ. પેલા સ્વામી શું કર્યું, પેલી દૂધની તોર હતી ને, મહિનાની 15 દાડાની ભેગી કરેલી તર, એની કઢી બનાવી. એને એમ કે દહીં છે, ગંધ મારે. સ્વામીને 2 વાર આપીને સ્વામી પી ગયા, ખાઈ ગયા કઢી, એક શબ્દ બોલ્યા નહીં. પછી રસોડામાં એક સંત જમવા બેઠા, કીધું કે આપતા નહીં, આ તો ગંધ મારે જ ઘટે જેટલી, આ ઉલટી થાય એવું થઈ ગયું. પ્રમુખ સ્વામી બોલે નહીં કોઈ દી. મહેસાણામાં કડવી કાકડી હતી, સ્વામીને આપી. કડવી કાકડી તો બહુ કડવી લાગે, એક ટુકડો ખાઈ.
બીજી વાર આપી. ભાઈ મહાન સ્વામી બોલ્યા કે કાકડી કડવી છે, સ્વામીને આપતા નહીં આપતી જીવન. અમદાવાદમાં હું સ્વામી ભેગો હતો ને એક ભાઈ ઉદઘાટનનો લોટ લાવ્યા, ઘંટીનો, ઘરઘંટીનો. પહેલો લોટ સ્વામીને જમાડવો. પેલા કરકર આવે, પથરા કાંઈ મેં પથરીઓ આવે. એ રોટલી મેં સાખેલી હતા, ભગવાનની સાક્ષી થૂકી નાખી તારે, કડ 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 થાય. પ્રમુખ સ્વામી જમી ગયા, એક શબ્દ બોલ્યા નથી. જાપાનમાં શીરામાં મીઠું નાખ્યું ભૂલમાં, મીઠું ને ખાંડ હરખા જેવું લાગતું હતું ડબ્બા. રોજ હોય ને એને ખબર હોય, પણ લેબલ નતો માર્યા. એટલે સંતોને શું કે આ ખાંડ છે, મીઠું રાખ્યું તો સ્વામી બોલ્યા નહીં. લંડનમાં મારી નજર સામે લીંબુના ફૂલ ઇરિક એસિડના કોગળા કરાવ્યા. 2 ચમચી લીંબુના ફૂલ, 2 ચમચી ખાલી ફૂલ નાખો ને 300 વાણી દાળ ખાટી કરી નાખે. એક વાટકીમાં નાખી ઓગાળીને બાપાને કોગળા કરવા આપ્યા, એમ કે મીઠું છે. સ્વામી પૂછ્યું કે મીઠું છે આ? હા.